આ પાય છે, દૂધી અંદર ખુરશીને રાખેલી છે, પછી એના અંદર ચિકન છે, બટાકા ખુરશીને રાખેલા છે ને હુવાની ભાજી રાખેલી છે, કાચો કાંદો રાખેલો છે ને લીલો કાંદો રાખેલો, બેડા લાખ્યા ને દૂધ રાખેલું, મેંદો લાખ્યો ને પછી એને બેક કરી નાખ્યું. સ્વીટ કોર્ન બી રાખેલા છે અંદર. મતલબ તમારે જે કંઈ વેજીટેબલ તમારા ઘરમાં બચ્ચાઓ બી નહીં ખાતા હોય તો તે બધું રાખો તો આવી રીતે બચ્ચાઓ ખાય. આ થોડુંક ખાવામાં ટેસ્ટી બી લાગે, થોડું યુનિક બી લાગે, ઉપરથી ચીઝ રાખેલું ને પાછું હેલ્ધી બી. રેસીપી ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ. ખાલી શિયાળામાં જ મળે. આપણે લેટો બનાવવાનો છે, કોબીજનો બનાવે ને એવી રીતે જ એનો લેટો બી બનાવવાનો છે. ભાજી છે ને તો એને થોડી બોઇલ કરવાની છે, પાણી કકડી જાય એના અંદર થોડી હળદર નાખવાની છે ને મીઠું. આ પાણી કકડી ગયું છે તો એના અંદર આપણે ભાજી નાખી દેવું ને એક ઉબાલ આવે એટલે આપણે ભાજીને કાઢી લેવું. જો આ ભાજીના અંદર ઉબાલ આવી ગયો તો હવે આપણે ભાજીને એમ કાઢી લેવું ને પછી એને આપણે ઠંડી થવા દેવાની છે. બાફીને કાઢી લીધી અને એકદમ પાણી નીચોડીને કાઢી લીધું ને આ બાફેલા બટાકા કટ કરેલા છે. હવે આ બેસન બનાવવાની રીત તો તમને કદાચ ખબર જ હોય બતાવેલી અગાડી. એટલે આ બેસન બનાવેલું છે તે બેસન થોડુંક નાખું અંદર. આ લાલ કાંદો કરેલો છે તે નાખું. આ લાલ લસણ કરેલું છે તે નાખું. હવે આ શેકેલા તલના ડોદરા કરેલા છે તે નાખું ને આ શેકેલા સિંગદાણા છે એને બી ડોદરા કર્યા એ નાખું. હવે ઉપરથી મરચાની તળી નાખું. હવે આ લીલા ધાણા કાપેલા છે, થોડાક સૌ કરવા હારું ઉપર સારું રહેવા દેમ. ઘટ્ટું મીઠું નાખવાનું ટેસ્ટ કરીને હું થોડુંક જ નાખું હમણાં. ને આ છે લીંબુનો રસ. હવે એ બી માપનો થોડોક નાખવાનો ને હવે એને બરાબર મિક્સ કરી દેવાની. પછી ચાખી જવાનું છેલ્લે. કઈ ઘટતું હોય તો પાછું નાખવાનું. બટવાની ભાજી કહે ને અથવા ચીલની ભાજી બી કે અમુક જગ્યાએ રાઈસના ઉપર દાળ નાખવાની ને પછી અચાર તરીકે અથવા તો એમમાં સ્નેક તરીકે ડાયરેક્ટ અને ખાવ, દિલ ખુશ થઈ જાય. ચિકન કટલેટ બનાવવાના છે તો તેના સારું આ કાંદો ચોપ કરીએ છીએ આપણે. હવે આપણે એના અંદર જ બટાકા ખુરશી કાઢવું જોઈએ. ખુરશેલું એ છે તેને આપણે એક વાહણમાં ખાલવી લઈએ. એના અંદર ઝીણી ઝીણી કાપેલી જો નાલી નાલી ક્યુબમાં કાપેલી ચિકન છે તે આપણે એમાં નાખીએ. એમાં ચોપ લહણ ચોપ છે, જો લીલું મરચું, મીઠું, બ્લેક પેપર, થોડા ડોડરા રાખવાના છે, બે બેડા, મેયોનીઝ 2-3 ચમચી જેટલું, ઇટાલિયન સિઝલિંગ, ચીલી ફ્લેક્સ 2-3 ચમચી જેટલો મેંદો. બધું મિક્સ કરી દેવાનું. પછી લીલા ધાણા નાખવાના છે ને ચીઝ નાખવાનું. પછી એને મિક્સ કરી દેવાનું. તેલ નાખીને એને સેલો ફ્રાય જેવું કરવાનું છે. હવે ચમચી વટે નાના નાના બિછાવી દેવાના છે. કટલી એક બાજુ લાલ થઈ જાય પછી આપણે એને બીજી બાજુ પલટાવી કાઢીએ. ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો આપણે એને કાઢી લેવાનું. એના અંદર હુવાની ભાજી નાખવાની. હુવાની ભાજી વધારે ટેસ્ટી થાય પણ આજે મારી પાસે હુવાની ભાજી નહીં હોય.
આપણે વેંગડાનું ઓળિયું બનાવે ને, ઓળિયું રવૈયું, અચ્છા તેવી જ રીતના ટામેટાનું ઓળિયું અંદરથી બધું પલ્પ કરી લીધું. હવે છે ને તે પલ્પ અહીંયા બધો ભેગો કર્યો ને પછી આ બાજુ તુવેરના દાણા, વટાણાની તો દાણા ફ્રોઝન કરેલું છે બધું, બરાબર. આ બધું આ તુવેરના દાણા ને આ પલ્પ ને બધું ભેગું થાય ને અંદર મસાલો લાગે ને તે મસાલો પાછો આના અંદર રિફિલ થાય પછી ધીમી આંચે દમ પર મૂકી દેવાનું ને પછી ધીને ખાવ, રોટલી હાથે ખાવ, રોટલા હાથે ખાવ, રાઈસ હાથે ખાવ, મજા આવી જાય.